પાલીતાણાના ગારિયાધાર રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઢુંડસર ગામના યુવકનું મોત નીપજ્યું છે ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાને લઈ અને તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। અકસ્માતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના પાલીતાણામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેની અંદર એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને તે અંતર્ગત યુવકના મૃતદેહ બાદ તેને પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યો છે। માનસિંહજી હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। ભાવનગરની અંદર અકસ્માતનો આ સમગ્ર ઘટના સામે આવી છે। પાલીતાણામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો। સંવાદદાતા અરવિંદ જોડાઈ ચૂક્યા છે। અરવિંદ, ભાવનગરની અંદર અકસ્માત સર્જાયો છે, એક યુવકનો જીવ આ અકસ્માતની અંદર ગયો છે, શું છે જાણકારી? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પાલીતાણા તાલુકાની આ ઘટના છે। પાલીતાણા ગારિયાધાર રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઢોડસર ગામના એક યુવક છે। આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ફરજ કરનાર તબીબો છે તેમણે તેને મૃત જાહેર કર્યો હતો। હાલ તેમને પીએમ સહિતની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અરવિંદ, આભાર।